नमस्कार दर्शक मित्रों, महामंथन में आप सबનું स्वागत करूं છું। मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौटकर वापस आऊंगा। મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આમ તો આ વાત એ 5 વર્ષ પહેલા કીધી હતી, જ્યારે સૌથી મોટા પક્ષ હોવા છતાં એ ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર નહોતી બની। ફડણવીસે વિધાનસભામાં કીધેલી આ વાત 5 વર્ષ પછી આજે વાયરલ થઈ રહી છે અને એકનાથ શિંદેનું આ વાત એ ટેન્શન વધારી રહી છે। મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પછી ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે અત્યારથી પોસ્ટરો લાગવાના શરૂ થયા છે, તો એકનાથ શિંદે એ કહી રહ્યા છે કે મોટા પક્ષનો જ મુખ્યમંત્રી બનશે, એ પહેલાથી નક્કી નહોતું। આગળના 3-4 દિવસો એ રાજકારણની ગરમીનો પારો વધુ ઊંચે જવાનો છે, આપણને બધાને ખબર છે। તો ઝારખંડમાં હેમંત સોરેન પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, એમને જેલમાં જવું પડ્યું, પણ ઝારખંડની જનતાએ એ ફરી જનાદેશથી ઝારખંડ મુક્તિ મોરચાની સાથે સાથે એ કોંગ્રેસને પણ આ ઝારખંડ સ્ટેટમાં જીવતી રાખી છે। ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી એ થઈ એ પછી યોગી આદિત્યનાથની સામે કેટલી આંગળીઓ ચીંધાઈ, પણ મહારાષ્ટ્રમાં યોગીએ કરેલો પ્રચાર અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની એ 9 બેઠકોની પેટા ચૂંટણીમાં 7 બેઠકો જીતીને યોગીએ જનતાનો પ્રેમ ફરી મેળવી લીધો છે અને લોકસભાની પેટા ચૂંટણીમાં વાયનાડથી પ્રિયંકા ગાંધી 4,10,000 મતોની લીડથી એ જીત્યા છે। તો મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભાની એ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક જીતી લીધી છે। કોંગ્રેસનો આ લોસ એ મહારાષ્ટ્રમાં પણ છે। તો કોંગ્રેસના વસંતરાવ ચૌહાણના દેહાંત પછી નાંદેડ લોકસભાની ચૂંટણી હતી। કોંગ્રેસે વસંતરાવ ચૌહાણના દીકરા રવિન્દ્ર ચૌહાણને ટિકિટ આપી હતી, પણ ભાજપના ઉમેદવારની સામે એમની 37,000 મતોથી એ હાર થઈ છે અને છેલ્લે એ ગુજરાતની વાવ વિધાનસભા પર મતદારોને જાતિવાદી કહીને લોકોએ ખૂબ ભોગવ્યા, પણ આખરે ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક જીતી લીધી અને ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 182 માંથી 162 થઈ ગયું છે। જ્ઞાનીબેન ઠાકોર સાંસદ થતા વાવમાં એ પેટા ચૂંટણી હતી, પણ આજનો સૌથી જે ચર્ચાનો મુદ્દો રહ્યો એ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી હતી। આવો આપણે એ સમજીએ એ 10 મુદ્દાના માધ્યમથી કે મહારાષ્ટ્રનો જનાદેશ એ છેવટે કે છે શું, જે દેશ સમજે છે, જે મહારાષ્ટ્રના લોકોએ જનાદેશ આપ્યો। સૌથી પહેલો મુદ્દો, મહિલાઓ માટેની નક્કર યોજના એ દરેક સરકારોએ બનાવવી પડશે, એ મહારાષ્ટ્રનો જનાદેશ કહે છે। એવું કહે છે કે લાડલી બહેન યોજના લગભગ ચૂંટણીના 5 મહિના પહેલા શરૂ થઈ, 5 હપ્તા આવ્યા, 6થો હપ્તો એ ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા છે, કદાચ 2 હપ્તા સાથે પણ આવે, પણ માત્ર ને માત્ર 5 મહિના પહેલા શરૂ થયેલી બહેનો માટેની, મહિલાઓ માટેની, દીકરીઓ માટેની આ યોજનાએ એ મહાયુતિ સરકારને એ મહારાષ્ટ્રમાં જીતાડી છે, એવું આખો દેશ કહી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે આ વખતની મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં 3,10,00,000 જેટલી મહિલાઓએ એ મતદાન કર્યું અને મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી 6% જેટલી ઊંચી ગઈ। એનું સૌથી મોટું કારણ એ બહેનો માટેની આ યોજના છે। આમ તો કોંગ્રેસે પણ મહાલક્ષ્મી યોજના, આવી જ એક યોજનાની જાહેરાત કરી હતી, એના મેનિફેસ્ટોમાં કીધું કર્ણાટકમાં જેમ કેટલાક પૈસા આપે છે એમ 3,000 રૂપિયા એ મહારાષ્ટ્રમાં આપવાના હતા, પણ લોકોએ જેમના ખાતામાં પૈસા આવે છે એ લોકોએ, એ મહિલાઓએ એ માની લીધું કે આ સરકાર પણ આગળ આપશે। એની સાથે આ જનાદેશની સાથે એ એકનાથ શિંદેની સરકારે જે વાયદો કર્યો હતો આ ચૂંટણીમાં કે 1,500 રૂપિયા દર મહિને ખાતામાં એ સરકાર આપે છે, એ હવે 2,100 રૂપિયા એ દરેક બહેનને આપશે। તો સૌથી મોટો મુદ્દો છે કે દેશમાં કોઈ પણ સરકારો એ મહિલાઓને અવગણી નહીં શકે। 3,10,00,000 જેટલી મહિલાઓએ એ મહાયુતિ સરકારના તરફેણમાં મત નાખ્યા અને એન્શ્યોર કર્યું કે સરકાર એ ફરી મહાયુતિ સરકાર બને છે। ખેડૂતો માટે એકનાથ શિંદેએ લીધેલા એ નિર્ણયોના કારણે ખેડૂતો એમની સાથે રહ્યા। સૌથી મોટા એ 3 નિર્ણય હતા। સૌથી મોટો એક નિર્ણય કે જ્યારે એમની સરકાર બની એના પછી ત્યાં ખેડૂતને શેતકરી કહે છે મરાઠીમાં, તો એ શેતકરીના આંદોલનો બહુ થયા, એની સરકારની સામે ખૂબ બધી માંગો હતી અને મહારાષ્ટ્રમાં એ ખેડૂત જબરજસ્ત સંગઠિત છે। તો એકનાથ શિંદેએ સૌથી મોટો નિર્ણય કર્યો હતો કે મહારાષ્ટ્રના ખેડૂતને વીજળી તદ્દન મફત આપશે, હોર્સ પાવર વગર હોર્સ પાવર એક પણ વાત નહીં। એક નિર્ણય એ હતો કે મહારાષ્ટ્રનો ખેડૂત જેની પાસે વીજળીનું કનેક્શન છે એને એક પણ પૈસો
એનું વીજળીનું બિલ નહીં ભરવાનું. બીજો સૌથી મોટો નિર્ણય એને એ કર્યો હતો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા જે કેન્દ્ર સરકાર આપે છે એમાં 6,000 રૂપિયા એકનાથ શિંદે એના એ મહારાષ્ટ્રની સરકારના જોડ્યા હતા, એટલે કે 12,000 રૂપિયા એ એકનાથ શિંદેની સરકારે એમને આપ્યા હતા. 6 ના એ 12,000 થયા. અને ત્રીજો સૌથી મોટો બેનિફિટ ત્યાંના મહારાષ્ટ્રના ખેડૂતોને મળ્યો, જેની સરકારની હયાતી હતી એ વખતે ખેડૂતો માટે નિર્ણય કીધો કે એમએસપીમાં સરકાર અમુક એક રકમ નક્કી કરે છે કે 1,405 રૂપિયા આપણે ત્યાં કપાસના ટેકાના ભાવ છે, પણ એકનાથ શિંદેની સરકારે નક્કી કર્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવ જે કેન્દ્ર સરકારે નક્કી કર્યા એના ઉપર આટલા રૂપિયા અમુક પાક ઉપર એને નક્કી કર્યા હતા, એ પ્રમાણે એ ખેડૂતોને બોનસના પૈસા પણ આપ્યા છે. ભાવાંતર યોજના જેમ મહારાષ્ટ્રમાંથી આપણે પણ ખૂબ બધી માગી પણ મળી નહીં, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે ખેડૂતો માટે આ 3 નિર્ણય કર્યા હતા. એના કારણે આખા મહારાષ્ટ્રના ખેડૂતો અભૂતપૂર્વ રીતે એકનાથ શિંદેની સરકારને, મહાયુતિ સરકારને વોટ કર્યા છે, જ્યાં પણ એનો ઉમેદવાર ઉભો છે. એ પણ આપણે જાણીએ છીએ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં મતદાન ખૂબ ઓછું થયું, પણ મહારાષ્ટ્રના એ ગામડોમાં બમ્પર મતદાન થયું. એનું એક કારણ એ પણ છે કે ખેડૂતો માટે એકનાથ શિંદે જે કંઈ નક્કી કર્યું હતું એ કર્યું, અને આફ્ટર ઓલ એ ખેડૂતોએ પણ એમનો સાથ આપ્યો. સૌથી ઈમાનદાર સમૂહ જો હું કહેતો હોય વ્યવસાયોમાં તો એ ખેડૂત છે, હું વારંવાર કહું છું. ત્રીજી મોટી વાત, વિદર્ભમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. મહાયુતિ જે ગઠબંધન હતું એને કુલ 62 માંથી એ 46 બેઠકો એને જીતી. આપણને બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાં વિદર્ભનો જે વિસ્તાર છે એ દુકાળથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે. દેશના કેટલાક દુકાળથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં રાજ્યમાં જો કોઈ વિસ્તારો ગણાતા હોય તો એમાંનો એક વિદર્ભ છે. કુલ 11 જિલ્લાઓ છે ને એની 62 બેઠકો છે ને એમાંથી 46 બેઠકો એ આ વખતે મહાયુતિ સરકાર એ જીતી ગઈ છે. તમને એ પણ ખબર હશે કે મહારાષ્ટ્રમાં દર વર્ષે સરેરાશ 2800 થી 3,000 ખેડૂતો એ આપઘાત કરે છે, પણ વિદર્ભમાં એ 2800 થી 3,000 ના 50% એકલા એ 11 જિલ્લામાં એ ખેડૂતો આપઘાત કરે છે. એટલે કે ઓલમોસ્ટ 1,400-1,500 ખેડૂતો જે વિસ્તારમાં આપઘાત કરે છે, જેની સરકાર હતી એને ફરી છૂટા તો છૂટા પણ ઐતિહાસિક રીતે મતદાન કર્યું ને 62 માંથી એ 46 બેઠકો વિદર્ભમાં એ મહાયુતિ એ ગઠબંધન જીત્યું છે. એટલે કે એમાં એનસીપી પણ આવી ગઈ, શિવસેના પણ આવી ગઈ અને ભાજપ પણ આવી ગઈ. મરાઠાવાડમાં મહાયુતિને 46 માંથી 35 બેઠકો જીતી ગઈ. હવેનો સૌથી મોટો સવાલ છે કે મરાઠા આંદોલનનું શું થશે. આપણને બધાને ખબર છે કે મનોજ જરાંગે એવડું મોટું આંદોલન, મરાઠા આંદોલન કર્યું હતું. એ બંને સરકારોને એ ફાંફા પડી ગયા હતા. એમને એનો તોડ શું શોધવો એ સૌથી મોટો એમની સામે સવાલ હતો. અને એની સામે મહાવિકાસ અઘાડીએ એવું કીધું હતું કે જો અમારી સરકાર આવશે તો મનોજ જરાંગેને ફરી ક્યારેય આ મરણાંત ઉપવાસ એ કરવા નહીં પડે. પણ છતાંય એ મરાઠાવાડમાં 46 કુલ બેઠકો છે એમાંથી 35 બેઠકો એ મહાયુતિ જીતી ગઈ. મનોજ જરાંગે એવું કીધું હતું કે સરકાર નવી બને એની સાથે હું આ મરણાંત ઉપવાસ કરીશ. ખબર નથી આગળ જતા શું થશે, પણ બધાય જે એક પરસેપ્શન બનાવી રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં મરાઠાઓનો એ વિરોધ છે. જ્યારે શિવાજીની એ મૂર્તિ તૂટી ત્યારે એ વાત આવી હતી કે ભાઈ મરાઠાઓમાં જબરજસ્ત ગુસ્સો છે, અને એના પછી એ પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન થયો કે મરાઠા આંદોલનના મામલે સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી. તો આપણે ત્યાં જેમ એક પાટીદારોનું ફેક્ટર એ ખૂબ મહત્વનું ગણાય છે કોઈ પણ ઇલેક્શનમાં, એમ મહારાષ્ટ્રમાં એ મરાઠાઓનું ફેક્ટર એ જીત અને હારનું ફેક્ટર હોય છે. એ મરાઠાવાડમાં 46 માંથી 35 બેઠકો એ મહાયુતિ સરકાર જીતી ગઈ છે. એટલે કે ભાજપ, એનસીપી અને શિવસેનાના ફાળે એ બેઠકો ગઈ છે. મહાવિકાસ અઘાડીમાં જનતાને અસ્થિરતા દેખાઈ, મહાયુતિમાં એ સ્થિરતા દેખાઈ. આપણને બધાને ખબર છે કે 2019માં ભાજપ અને શિવસેના સંયુક્ત રીતે લડ્યા હતા, અને એના પછી શિવસેનાએ એ નક્કી કર્યું કે શરદ પવાર અને કોંગ્રેસની સાથે જઈને સરકાર બનાવશે. 2021માં એમની સરકાર તૂટી ગઈ. એકનાથ શિંદે 40 જેટલા ધારાસભ્યોને લઈને એ ભાજપની સાથે આવી ગયા. પછીથી અજીત પવાર આવ્યા અને મહાયુતિ સરકાર બની. લોકોને એવું લાગે છે, મહારાષ્ટ્રની જનતાને એવું લાગે છે કે ભલે ખીચડી તો ખીચડી, પણ આ સરકાર એ લાંબુ ટકશે. એનસીપી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસનું શું થશે એ ખબર નથી. આ એક ફેક્ટર પણ આ ચૂંટણીમાં સૌથી મોટું હતું. એક હે તો સેફ હે અને કટેંગે તો બટેંગે જેવા નારાથી હિન્દુ મત એક થયો. સારી વાત છે, ખરાબ વાત છે, એ હું માનું છું કે આ વાતથી પર્ટિક્યુલર આ છઠ્ઠા મુદ્દાને લઈને
એ ઇતિહાસ નક્કી કરશે. પણ એ વાત તો છે કે આવા નારાઓ એ ચૂંટણીમાં ખૂબ ચાલ્યા છે. આખો પ્રચાર એ એક ધરી સમાન બની ગયો અને હિન્દુ મત એક થયા છે. એ ડેફિનેટલી લોકો પણ એના એ જીતવાના કારણમાં સૌથી મોટું કારણ એ માને છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના રાજકારણની દિશા પણ મહારાષ્ટ્રના આ જનાદેશે નક્કી કરી છે. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે શરદ પવાર એ આખા દેશના રાજકારણને બરાબર સમજે છે. મહારાષ્ટ્ર તો એનો ગઢ છે, તો મહારાષ્ટ્રમાં શરદ પવાર નક્કી કરે એમ થાય. પણ શરદ પવારે લગભગ 5 દિવસ પહેલા, મતદાનના 5 દિવસ પહેલા એક ઇમોશનલ કાર્ડ રમ્યા હતા કે હવે આ મારી છેલ્લી ચૂંટણી છે, હું સક્રિય રાજકારણમાંથી એ નિવૃત્ત થવાનો છું. આ ચૂંટણી પછી હું ક્યારેય એ ચૂંટણી લડવાનો નથી. 2015માં જેમ બિહારમાંથી નીતિશ કુમાર એવું કહી ચુક્યા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી છે, એના પછી એ 2 લડ્યા. પણ શરદ પવાર પોતાની ઉંમરના કારણે પણ આવું કહી રહ્યા હોય, અને બીજું ફેક્ટર કે લોકો એમના તરફ આવે, એ સંવેદનાઓ એમના તરફ આવે એના કારણે પણ કહી રહ્યા હોય. પણ જો શરદ પવાર નિવૃત્ત થાય તો મહારાષ્ટ્રની આ ચૂંટણી એમના માટે સૌથી વધારે ભારે એ આખી જિંદગી એમને લાગશે. કદાચ કેટલાક ડંખ પણ એ લઈને શરદ પવાર એ નિવૃત્ત થશે. ઉદ્ધવ ઠાકરે ઓલરેડી એવું કહી ચૂક્યા છે કે લોકોએ મારી સાથે જે ભાજપે કર્યું અને લોકોને સંવેદના ન હોય, લોકોને મારા પ્રત્યે કોઈ લાગણી ન હોય, મારા પક્ષ પ્રત્યે કોઈ લાગણી ના હોય, તો મારું પણ રાજકારણમાં રહેવું એ બિલકુલ યોગ્ય નથી. એ પણ એવું કહી ચૂક્યા છે. ખબર નથી આ બંને નેતાઓનું રાજકારણ આગળ શું રહેશે, એ આપણને હવે ખબર પડશે. મહારાષ્ટ્રમાં છેલ્લા 30 વર્ષોમાં સૌથી મજબૂત જનાદેશથી એ મહારાષ્ટ્રની જનતાએ એ મહાયુતિને એ ચૂંટી છે. લગભગ 48%થી વધુ મતો એ 3 પક્ષોએ મેળવ્યા છે. ને એના કારણે એવું કહેવાય છે કે ના 2004, ના 2009, ના 2014 જ્યારે લોકસભાની એ ચૂંટણીની સાથે જ્યારે મોદી પ્રધાનમંત્રી બન્યા, એ જ સમયે મહારાષ્ટ્રની 2014માં એસેમ્બલી ઇલેક્શન હતું, વિધાનસભાની ચૂંટણી હતી. પણ એ વખતે પણ ભાજપ અને શિવસેનાને આટલા મત નહોતા મળ્યા જેટલા મત એ આ ચૂંટણીમાં મળ્યા છે. તો એવું કહે છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો એકાધિકાર વાળો જે યુગ હતો એના પછી જે રાજકારણ થયું દેશમાં, એમાં 30 વર્ષમાં સૌથી વધારે એ મજબૂત જનાદેશ એ આ વખતે એ એમને મળ્યું છે. અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશમાં જે લોકો સૌથી વધારે માને છે એ છે જે કહેવાતું હતું આખા દેશના એ રાજકારણમાં કે સંઘ અને ભાજપના એ બગડતા સંબંધોની ચર્ચા આપણે ત્યાં ખૂબ થઈ, પણ આરએસએસ એ જમીન પર ઉતર્યું. એવું કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હરિયાણામાં બાજી સંભાળ્યા પછી, લોકસભાની ચૂંટણી પછી હરિયાણામાં બાજી સંભાળ્યા પછી એ મહારાષ્ટ્રમાં વિધાનસભાની બાજી પણ સંઘે સંભાળી. લગભગ 80,000 જેટલી ખાટલા બેઠકો કરી અને એ સંઘે એ જમીન પર ઉતર્યા પછી જે રિઝલ્ટ ડિલિવર થયું એ આજે આપણી બધાની સામે છે. અને છેલ્લો પોઈન્ટ કે દેશમાં મલ્ટી પાર્ટી અલાયન્સના રાજકારણની પણ આ શરૂઆત છે. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા એ દિવસે, જ્યારે મતદાન પૂરું થયું એ દિવસે આપણે ચર્ચા કરી હતી કે ખીચડી પોલિટિક્સને એ દેશના લોકોએ હવે માની લીધું છે. ક્યાંક કોઈક એવો મજબૂત પક્ષ છે, ક્યાંક કોઈક એવો મજબૂત ચહેરો છે, તો લોકો એવું માને છે કે બાકીના પક્ષો પણ ભલે, બાકીના ઉમેદવાર પણ ભલે, પણ મારે આ દિશામાં જવું છે. મહાયુતિમાં એ ફેક્ટર પ્રધાનમંત્રી મોદી અને ભાજપ એ ડેફિનેટલી હોઈ શકે, એ આપણે બધા જાણીએ પણ છીએ. આ જે વાત છે એ સૌથી મહત્વની છે. એ છે કે જ્યારે કોઈ પક્ષ એ ચૂંટણીના મેદાનમાં ઉતરે તો એનો જીતવાનો સ્ટ્રાઇક રેટ કેટલો છે. અને ખાસ એ વખતે સ્ટ્રાઇક રેટ મહત્વનો છે જ્યારે એક પાર્ટીથી વધુ પાર્ટી એ વિધાનસભાની કે લોકસભાની કુલ બેઠકોમાંથી એ ભાગલા પાડીને જ્યારે ચૂંટણી એ લડતા હોય. તો એ સમજો મહાયુતિમાં કુલ 288 બેઠકો સાથે એ ત્રણેય પક્ષો લડ્યા. એના સાથે નાના પક્ષો હતા. 288માંથી અત્યારે હજુ સુધી ઇલેક્શન કમિશનની એપ્લિકેશનમાં હજુ પણ એ ડેટા અપડેટ થઈ રહ્યો છે. છેલ્લા ડેટા પ્રમાણે 230 બેઠકો પર જીત અને આગળ છે મહાયુતિ. તો મહાયુતિનો સ્ટ્રાઇક રેટ લગભગ 80% જેટલો થાય છે. આપણે ત્યાં આવું ખૂબ ઓછા રાજ્યોમાં એ બનતું હોય છે. ભાજપ એ 288માંથી 148 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. 133 પર ભાજપની જીત થઈ છે. તો એ 89% સ્ટ્રાઇક રેટ એ ભાજપનો થયો છે, ઓલમોસ્ટ 90%. આપણે ત્યાં હમણાં 2022માં 2 વર્ષ પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ, 182માંથી 156 જ્યારે ભાજપ જીતું, આપણને એવું લાગતું હતું કે આ મેસિવ છે, ઐતિહાસિક તો હતું જ, પણ એવું લાગતું બહુ બેઠકો જીતા. એ વખતે પણ ભાજપ
182 માંથી જ્યારે 156 જીતું ત્યારે એ 85% સ્ટ્રાઇક રેટ સાથે એ આપણા ગુજરાત વિધાનસભામાં 156 જીતું હતું. અહીંયા ભાજપ મહારાષ્ટ્રમાં 148 બેઠક લડ્યું, એમાંથી 133 લોકો એ ચૂંટણી જીતા, એટલે કે ભાજપે 100 ઉમેદવાર ઉભા રાખ્યા, એમાંથી 90 લોકો એ જીતી ગયા. શિવસેના એ એકનાથ શિંદેની શિવસેના આપણે એવું કહીએ ને, હવે તો એ લોકોએ મોહર મારી દીધી કે અસલી શિવસેના એ છે કોણ. તો શિવસેના એ 80 સીટ ઉપર ચૂંટણી લડતી હતી, 57 સીટો ઉપર એ એકનાથ શિંદેની શિવસેના એ જીતી છે. 71% સ્ટ્રાઇક રેટ સાથે એ ત્રીજા નંબરે છે ને એનસીપી એ કુલ 53 બેઠકો પર ચૂંટણી લડતી હતી, એટલે કે અજીત પવારનો ધડો, અને એમણે 41 બેઠકો જીતી છે. 77% સ્ટ્રાઇક રેટ સાથે એ બીજા નંબરે એ પાર્ટી જીતી છે. હવે મહાવિકાસ આઘાડીની વાત કરીએ, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી હતી. મહાવિકાસ આઘાડી પણ 288 બેઠક પર ચૂંટણી લડી. એના સિવાય એ લગભગ 55-57 બેઠકો પર જીતી છે. અહીંયા એક ભૂલ છે, એમનો સ્ટ્રાઇક રેટ, મહાવિકાસ આઘાડીનો સ્ટ્રાઇક રેટ એ 16% છે. કુલ આખા જે ઉમેદવારો ઉભા રાખ્યા, એટલે મહાવિકાસ આઘાડીના 100 ઉમેદવાર ઉભા રહ્યા, એમાંથી માત્ર 16 જીતા. શિવસેનાની એ ઉદ્ધવ ઠાકરેની શિવસેના 89 બેઠકો પર ચૂંટણી લડી, એની સાથે એને ત્યાં એ માત્ર 20 જેટલા ઉમેદવારો જીતા. 22%ના એ સ્ટ્રાઇક રેટ સાથે એમણે એ વિધાનસભામાં પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કુલ 103 બેઠક પર એ ચૂંટણી લડી હતી. 103 બેઠક પર ચૂંટણી લડ્યા પછી માત્ર ને માત્ર 15 ઉમેદવારો એના આ ચૂંટણીમાં જીતા છે, એટલે કે માત્ર એ 15ના સ્ટ્રાઇક રેટ સાથે એ જીતી છે. એટલે કે કોંગ્રેસે 100 ઉમેદવાર ઉભા રાખ્યા, એમાંથી 15 જીતા. એનસીપી છે, જે આપણે કહીએ છીએ શરદ પવારની એનસીપી, એ 87 બેઠક પર ચૂંટણી લડી હતી, માત્ર 10 બેઠકો પર ચૂંટણી લડી. મેં કીધું કે શરદ પવાર એવું કહી રહ્યા હતા કે આ મારા જીવનની આ છેલ્લી ચૂંટણી છે ને, આના પછી હું રાજકારણ લેવાનો છું. મેં કીધું કે એમને કેટલાક દિવસો સુધી ઊંઘ પણ ના આવે, એ હદે એમના જે ઉમેદવારો છે એમની હાર એ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં થઈ છે. તો આજે આપણે એ મુદ્દો ચર્ચવાનો છે કે જનાદેશનો મતલબ એ આખરે છે શું. આપણે મહારાષ્ટ્ર અને ઝારખંડ સિવાય એ પેટા ચૂંટણીઓને પણ ચર્ચીશું. આપણી સાથે 4 વક્તાઓ છે. જયરાજસિંહ પરમાર છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. રાજેશભાઈ ઠાકર છે અને નિલેશભાઈ દવે છે, બંને રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર છે. સૌથી પહેલા સવાલ ઠાકર સાહેબ તમને કરું કે એક વાત તો એક પરસેપ્શન એ બની રહ્યું હતું, જેમ હરિયાણામાં બન્યું હતું, અને એના પછી એક આંધી અને તુફાન આવી અને ભાજપ જીતી ગયું. અહીંયા પણ એવું થયું કે 2021માં તમે સરકાર તોડી, એ મરાઠાઓ તમારી સામે થવાના છે. એ લોકોનો એક રોષ છે, અને સંવેદનામાં એ સહાનુભૂતિમાં એ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એનો લાભ લઈ જશે. આખરે એ પરિણામ તદ્દન વિપરીત આવ્યું. એવા કયા 3 કારણો તમે માનો છો કે મહારાષ્ટ્રમાં એ ભાજપ અને મહાયુતિની આવડી મોટી જીત થઈ? સૌથી પહેલું કારણ છે એ સ્થિર સરકાર માટેનો આ મેન્ડેટ છે, એવું સ્પષ્ટ દેખાય છે. જી, કે જે છેલ્લા 5 વર્ષમાં રાજકારણ મહારાષ્ટ્રના લોકોએ જોયું, અને મુંબઈ છે એ તો દેશની જે છે આર્થિક કેપિટલ છે, ફાઇનાન્શિયલ કેપિટલ છે, એટલે એની અંદર આ પ્રકારની આવન જવન વાળી સરકાર રહે તો એના વિકાસને પણ અવરોધે, અને એની જે ડેવલપમેન્ટ છે એ બધાની ઉપર જે છે ડેન્ટ પડે. એટલે સૌથી પહેલો તો એમને કોણ કોની પાસે ગયું, કોણ કોની પાસે નથી ગયું, એના કરતા લોકોએ એક તો ભારતીય જનતા પાર્ટી 148 સીટ લડતી હતી. એનો મતલબ કે ખરાબ પરિસ્થિતિમાં 80-90 સીટ સુધી તો ભારતીય જનતા પાર્ટી આવે એવું લોકોએ અનુમાન કર્યું. એટલે 90 એક પક્ષની જયારે સીટ આવતી હોય ત્યારે 145 સુધી પહોંચવું એ સરળ લાગે. એટલે લોકોને એવું લાગે કે જીતી શકે એવું ગઠબંધન હોય તો આ ગઠબંધન છે. તમે જે કીધું બધા તે નેરેટિવ ઉભા થયા હતા, લોકસભાના પરિણામોના કારણે ઉભા થયા હતા. હવે વોટિંગ પેટર્ન આપણે કાયમ જાણીએ છીએ કે લોકસભાની વોટિંગ પેટર્ન અને પ્રદેશની આ બંને જુદી જુદી હોય છે. પ્રદેશમાં પ્રદેશના મુદ્દાઓને લઈને, પ્રદેશની રાજનીતિને લઈને લોકો વોટ કરતા હોય છે, પહેલું કારણ. બીજું, તમે આખું રિસર્ચ કરી છો, એક મુદ્દો જે મને ટાંકવા જેવો લાગે છે કે એક ગુજરાત વર્સિસ મરાઠા આ કરવાનું, જે ડિવિઝન કરવાનું પ્રયત્ન કર્યો, એમાં ગુજરાતી વોટ જે છે એ કોન્સોલિડેટ થઈ ગયા ભારતીય જનતા પાર્ટી પાસે. ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી ગુજરાતી કોમ્યુનિટી બહુમતમાં હોય એવા વિસ્તારોમાં ગુજરાતી ઉમેદવાર આપવાના બદલે કાં તો મરાઠી ઉમેદવાર આપ્યા, કાં તો બીજા ઉમેદવાર આપ્યા. કારણ કે અમને ખબર હતી કે આ વોટ બેંક મારી ઇન્ટેક્ટ રહેવાની છે, બીજી વોટ બેંક છે એની અંદર સરવાળો થાય.
ત્રીજી વસ્તુ એમણે કરી કે શિવસેના ઉદ્ધવની સામે મોટા ભાગે શિવસેના શિંદેને ભીડાયું, શરદ પવારની સામે એનસીપી, એટલે પેલી અસલી કોણ નકલી કોણની જે લડાઈ હતી એમાં એમનો જ સમર્થક નક્કી કરી નાખે કે એને કોની પાસે જવું છે, અને એમાં ભાગલા પડ્યા, વર્કરોમાં ભાગલા પડ્યા, સમર્થકોમાં ભાગલા પડ્યા, વોટર્સમાં ભાગલા પડ્યા. પણ એ ભાગલાનો બેનિફિટ યુતિને એટલા માટે મળ્યો કે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ હતો એ એની અંદર ઇન્ટેક્ટ રહી અને એમાં સરવાળો કર્યો. જ્યારે કોંગ્રેસનો જે વોટ છે એ શિફ્ટ ના થયો, ના શિવસેનામાં થયો, ના શિવસેના ઉદ્ધવનો વોટ કોંગ્રેસમાં શિફ્ટ થયો. ગઠબંધનની રાજનીતિની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ હોય છે કે એકબીજાનો વોટ એકબીજામાં શિફ્ટ થાય. ભારતીય જનતા પાર્ટી આ રણનીતિ બનાવીને ચૂંટણી લડ્યા. ચૂંટણી લડ્યા પછી લોકસભામાં થયેલી ભૂલો એને ઓવરલેપ કરવા માટે શું કરવું કે આ ચૂંટણી રાષ્ટ્રીય ના બની જાય, એટલે પ્રદેશના મુદ્દા ઉપર બની જાય, એટલે પ્રદેશના નેતાઓને આગળ કર્યા. એની સાથે સાથે જે મહાઆઘાડી છે એમાં ઉદ્ધવે શિવસેના જીતે એના માટે પ્રયત્ન કર્યો, શરદ પવારે એનસીપી જીતે એના માટે પ્રયત્ન કર્યો, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જીતે એના પ્રયત્ન કર્યો. એટલે એકબીજામાં જે બળ પુરાવવું જોઈએ કે જે સમર્થન મળવું જોઈએ એ ના મળ્યું. આ 2-3 વિષય એવા છે કે જેમાં એવું લાગે છે કે હું નેક્સ્ટ પર તમારી પાસે આવું. તમારી પાસે ઘણા બધા મુદ્દા છે મનહરભાઈ. તો આજે તો એક મુદ્દો એ થયો કે ઝારખંડમાં તો તમે જીતી ગયા, પણ મહારાષ્ટ્રમાં એવું કહેવાતું હતું કે હરિયાણામાંથી કોંગ્રેસ કંઈક શીખી છે અને જીતનું એક પરસેપ્શન બન્યું. એના પછી દેશમાં એક માહોલ બન્યો કે હરિયાણામાં તો કોંગ્રેસ જીતે છે ને કોંગ્રેસ હારી ગઈ. તો એના પછી રાહુલ ગાંધીએ પણ એવું કીધું હતું કે ભાઈ અમે લોકો મહારાષ્ટ્રમાં એ ધ્યાન રાખીશું ને હરિયાણામાંથી અમે કંઈક શીખ્યા છીએ. મહારાષ્ટ્રમાં શું થયું કે કોંગ્રેસ એના છેલ્લા 30 વર્ષના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી એ પસાર થઈ રહી છે. સૌપ્રથમ હેમંતભાઈ, ઝારખંડની જે ચૂંટણી લડાણી વિધાનસભાની એમાં જે જંગી બહુમતી કોંગ્રેસ પક્ષ અને સાથી પક્ષોની સાથે જે એમને મળી એ બદલ એ સરકારને એ બનવા પાછળ બનવાની થઈ રહી છે એમાં એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને જે રીતે ઝારખંડની જનતાએ જે રીતે ધ્રુવીકરણનો એકમાત્ર મુદ્દો હતો અને ઘૂસપેઠિયાનો મુદ્દો હતો, એ મુદ્દાની એક નવી પેટર્ન આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીને સંઘ વિચારધારાની જે ટીમે જે રીતે ઝારખંડને ભ્રમિત કરવાનું કામ કર્યું, જનતાને ભ્રમિત કરવાનું કામ કર્યું, એમાં એ નાકામયાબ રહ્યા છે અને એ જનતાને હું આ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બીજા અમારા કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી પ્રિયંકાજીની જે જંગી બહુમતીથી જે જીત થઈ છે એના માટે એમને પણ શુભેચ્છા પાઠવું છું. અન્ય બીજા અનેક ઉમેદવારો કોંગ્રેસના અલગ અલગ સ્ટેટમાં જે જીત્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. સાથોસાથ મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર જે પરિણામો આવ્યા છે એ પરિણામો આપે જે ટીવીની સ્ક્રીન ઉપર બતાવ્યા, પણ કોંગ્રેસ પક્ષને આ પરિણામોથી એટલા સંતુષ્ટ નથી અને એ પરિણામોને એટલી હદ સુધી જે તાર્કિક કારણોથી મળે છે જે એમાં એ અમને સ્વીકાર્ય લાગતા નથી. બીજી બાબત એ છે કે જાહેર જીવનની અંદર અનેક ચૂંટણીઓ ગઈ, છેલ્લા 25 વર્ષથી આપણે જોઈએ છીએ. ચૂંટણી એક અને બીજી બે વચ્ચેનો જે મુદ્દો હોય છે, એજન્ડા હોય છે કે એના સરખામણી એકબીજા વખતે નથી થતા. પરંતુ આપે જે વાત કરી કે કોંગ્રેસ પક્ષે એક ચૂંટણી હારે છે અને બીજી ચૂંટણીમાંથી શું શીખ લીધી, બહુ વ્યાજબી અને વાજબી સવાલ છે કે આ મુદ્દા ઉપરથી ઘણી બધી અમને પણ ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે, માત્ર ચૂંટણીઓ લડી અને જીતવા પૂરતો એનો એજન્ડા હોય છે, એવો એજન્ડા કોંગ્રેસ પક્ષનો નથી. આ અમારી સૌથી મોટી કમનસીબી છે કે જે અમે 62 વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા ત્યારે અમને ક્યાં કોઈ અમારી પેઢીને એક ધરોહરને કોઈને ખબર હતી કે ક્યારે દેશ આઝાદ થવાનો છે. 2 પેઢી સુધી જે કોંગ્રેસની આ વિચારધારા, એક પ્રસ્થાપિત વિચારધારા આ દેશની અંદર, અમે લડતા લડતા દેશ આઝાદ થયો. આ જ વિચારધારા સાથે અમે લડવા નીકળ્યા. અમે વિદેશમાં લોકો સાથે લડતા હતા અને આ જે ફરક છે, અમે દેશના લોકો સામે લડીએ છીએ. ફરક આ દેશ જાણે છે. અમે 62 વર્ષ સુધી એ જનતાની વતી જનતા માટે લડ્યા, દેશ માટે લડ્યા અને છેલ્લા 25-27 વર્ષથી જે જનતાની સામે જે એક વિચારધારા જે જીવતી રહી 100 વર્ષથી, એ જીવતી રહી વિચારધારા સાથે અમે આજે લડી રહ્યા છીએ. અમારો સંઘર્ષ છે ભાઈ, અમારો સંઘર્ષ એ જારી છે. અને બીજા નંબરની અંદર મેં અગાઉ વાત કરી એમ કે આ ચૂંટણીઓ જે છે એ જીતવાની અને હારવાની એ પરિસ્થિતિ પહેલા પણ હતી. હાર જીતના એટલા આયામ પાયામ ઉપર ચર્ચાના વિષયો એટલા નહોતા પણ હતા પણ ખરા. પણ જે રીતે ઇલેક્શન કમિશન, જે સ્વાયત્ત સંસ્થાઓ જે હતી, એજન્સીઓ હતી, એનો દુરુપયોગ છેલ્લા 10 વર્ષની અંદર
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા પછી અને અમિતભાઈનો જે પ્રભાવ મળ્યો એ પછી જે ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણીઓ અને પહેલાની ચૂંટણીઓ તમે તપાસ કરશો અને તાર કાઢશો તો તમને ખ્યાલ આવશે કે આ ચૂંટણીઓમાં ઘણો બધો ફરક છે. નો ડાઉટ હું માની શકું જનતાએ અમારે જે વિશ્વાસ સંપાદન કરવાનો છે, જનતાની સામે જે રીતે અમે જે જઈએ છીએ, અમારી કંઈક બે ભૂલો હશે, અમારા એજન્ડાઓમાં કંઈક ભૂલો હશે, જનતાની નાડ પારખવામાં કંઈક અમે ભૂલ કરી હશે, બધા મુદ્દા સ્વીકાર્ય છે ત્યારે જ આ રિઝલ્ટ આવતું એવું માની લઈએ. પણ જે સામે નાટક તરકટે થાય છે, હું તમને કહું અમે વાત એ કરશું દર વખતે કરીએ છીએ અમે કે ઈવીએમ ના મુદ્દાને લઈને કયો ને ત્યારે તમારા જેવા સબૂત પત્રકારો મને કહે છે કે તમે જીતો ત્યારે નથી કહેતા ને હારો ત્યારે કહી નાખો છો. હું આ વાતને બહુ સફાઈપૂર્વક કોંગ્રેસ પક્ષ આમાં કહે છે કે આ મુદ્દો જે છે ને એ માલેતુજાર સ્ટેટની વાત આવે ત્યાં અમારો મુદ્દો છે. જે સ્ટેટમાં એને લઈ જ નથી લેવાનું ત્યાં શું કામ આ બધું કરે? અને બીજી વસ્તુ આ ઈવીએમ નો મુદ્દો જે છે એ એટલો પેચીદો છે. અમે તમને કહું ઓન પેપર ઉપર 11 મહિનાથી આ તમારી આ ચેનલ મારફત આ વાત મૂકવી જરૂરી છે. 11 મહિનાથી સતત અમે આધાર, પુરાવા, દસ્તાવેજી ઇલેક્શન કમિશન પાસે અમે ટાઈમ માંગ્યો. આજની તારીખે અમને ટાઈમ નથી આપ્યો. એક વાત અમે એની વાતની સાથે આ વાતનો મુદ્દો ને કાલ કદાચ આખો ગુજરાતી અમારી પાસે આવી જશે તો અમારી મુદ્દાની વાત તો એ છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના હાથમાં ઇલેક્શન કમિશન છે ત્યાં સુધી અમારો મુદ્દો એમને ઉભો રહેશે. બીજી વાત એ કરું 99% ઈવીએમ નો મુદ્દો આજે ફરિયાદ કરી અમને સાંભળવા માટે કોઈ તૈયાર નથી. નાગપુરની અંદર ભાજપના એક આગેવાનના ગાડીમાંથી ઈવીએમ પકડાણું એ ફરિયાદ લેવા તૈયાર નથી, એની ચર્ચા કરવા તૈયાર નથી. એક ભાજપના આગેવાન મહિલા છે એના ઘરની અંદર એક લિસ્ટમાંથી નામ કાઢવાની પરિસ્થિતિ પકડાણી. તો આ બધા મુદ્દા ઓન પેપર ઉપર ફરિયાદમાં હેમંતભાઈ પડ્યા છે. છતાં પણ છેલ્લે મારી વાત એ કરું સંઘર્ષની વાત છે. આ દેશમાં સંઘર્ષ હું એક વાત કરીશ, આ સંઘર્ષ કરીએ છીએ, સંઘર્ષ જારી રહેશે કારણ કે સંઘર્ષ અમને વારસા મળેલો છે. પણ હું એક વાત મૂકું, હા બિલકુલ કોંગ્રેસમાં નહીં, કોંગ્રેસ જ સંઘર્ષ કરશે. દેશ માટે જનતા માટે સંઘર્ષ કોણ કરે છે? બાકી તો મોદાની સામે સંઘર્ષ કરે છે. પણ હું એક વાત કરું, હમ ભારત કે માતા કે બેટે હૈ, हम भारत माता के बेटे हैं क्यों सोचे राह सरल होगा, हम भारत माता के बेटे हैं क्यों सोचे राह सरल होगा, कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा, हर एक संकट का हल होगा, आज नहीं तो कल होगा, आज नहीं तो कल होगा. ચલો જયરાજસિંહ, તો મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતા પછી તમારી સામે એ ગુજરાતના લોકો પણ કંઈક માંગવાના છે. વીજળી મફત આપો, બોનસ આપો અને બાકી ઘણા બધા લાભ આપો. અને બીજો મુદ્દો કે તમારા માટે એક જોરદાર વાત એ છે કે કોંગ્રેસમાં હતા તો ભાજપની સામે તલવાર હમણવાની અને હવે તમે ભાજપમાં આવ્યા તો અત્યારે કોંગ્રેસની સામે હમણવાની. લોકસભા જીતા, હરિયાણા જીતા અને હવે મહારાષ્ટ્ર જીતા. જો એક તો પેલા મારા પરમ મિત્ર, મારા બહુ ખૂબ નજીકના મિત્ર છે મારા ભાઈ મનહરભાઈ, એમની સાથે ઘણો વખત ભેગી ડિબેટ કરી છે. હવે સામે કરવાનું આવ્યું છે. પણ તમે અમને બેને અહીંયા સ્ટુડિયોમાં ભેગા કર્યા છે એટલે પહેલા તો હેમંતભાઈ આપનો આભાર, વીટીવી નો પણ આભાર, વિવાદ મારા મિત્ર રાજેશભાઈ પણ છે. હવે મહત્વની વાત એ છે કે મારા ભાઈ મનહરભાઈ હમણાં કહેતા હતા કે ભાજપ ચૂંટણી લક્ષિત કામગીરી કરે છે અને ચૂંટણીમાં જ વ્યસ્ત રહે છે. તો હું આપના માધ્યમથી શરૂ કરું કે કોંગ્રેસ કે ભાજપ, હેમંતભાઈ આ કોઈ સ્વાધ્યાય પરિવાર તો છે નહીં, આ કોઈ ગાયત્રી પરિવાર નથી કે ભજન સંધ્યા કરવા માટે ભારતીય જનતા પાર્ટી બનાવી નથી. ચૂંટણીના મેદાનમાં ઇલેક્ટોરલ સિસ્ટમમાં જવું પડે, જનતાની અદાલતમાં જવા માટે જે વ્યૂહરચના ઘડાય એ સામ દામ દંડ ભેદ, જે વ્યૂહરચના ઘડાય એ ઘડી અને ચૂંટણીઓ જીતવાની હોય છે બહુ સ્પષ્ટતા સાથે. આપણી જે પ્રેફરન્શિયલ વોટ વાળી લોકશાહી નથી, સમજો એકદમ તંદુરસ્ત ડિબેટની વાત કરું છું હેમંતભાઈ. આપણી લોકશાહી છે ભારતની એ પોપ્યુલર વોટ વાળી લોકશાહી છે. પોપ્યુલર એટલે લોકપ્રિય મત, એટલે દરેક વ્યક્તિના મતની કિંમત એક છે, સમજો. આટલી વાત તો સ્પષ્ટ રીતે સમજો છો. એટલે તમારું કોઈ પણ નેરેશન અથવા તમે જે નેરેટિવ સેટ કર્યા હોય એ નેરેશન એક જણને મહારાષ્ટ્રની અંદર ગુજરાત કરતા ઓલમોસ્ટ 3 ગણા ડબલ તો સમજી લો ને, એટલે 14 કરોડની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રમાં કે ઝારખંડ કે બીજા બધા જ્યાં ચૂંટણીઓ થતી હોય ત્યાં તમારી કોઈ એક વ્યક્તિના ગળે ઉતરે એવી વાત ના હોય. એટલે તમારે બધા મોરચા ઉપર લડવું પડે. અને બધા મોરચા એટલે તમારી સરકાર હોય તો સુશાસન, પ્રો ઇન્કમ્બન્સી કઈ રીતે આવે એ,
સંગઠન હોય તો સંગઠનની કામગીરી, હા. એની સાથે બનેલી ધારણાઓ, હા. વિપક્ષની નબળાઈઓ, ઓકે. આ બધા મુદ્દા ઉપર અને ખૂબ તાકાતથી હા. કાર્પેટ બોમ્બાર્ડિંગ ઓકે. કરી હા. અને ચૂંટણીઓ લડવાની હોય હા. ત્યારે ચૂંટણીઓ આટલા જાગૃત હોય. અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થઈ ગયા. હા. પહેલા તો છાપા કે ટીવી હતા એના સુધી મર્યાદિત હતું. ઓકે. હવે કોઈ ટીવી કે છાપા ઉપર મર્યાદિત નથી. સોશિયલ મીડિયા ઉપર પણ તમે ઓકે. કોઈ પણ જાતના કાપકૂપ વગર તમારી વાત મૂકી શકો છો. જી. એટલે હવે તમે મને પ્રશ્ન પૂછ્યો એ હા. અત્યાર સુધી તો મને સ્પષ્ટ રીતે ખબર હતી કે જેવી ચૂંટણીના પરિણામ આવશે, હા. જો જીતશે તો લોકશાહી બચી જશે, હા. જો જીતશે તો બંધારણ ખતરામાં નહીં આવે, ઓકે. પણ જો હારી જશે હા. તો લોકશાહીની હત્યા થઈ જશે, હા. બંધારણ ખતરામાં આવી જશે, હા. ઈવીએમ નું મોત આવી જશે, ઈવીએમ ઉપર ઠીકરા ઓકે. ફોડવામાં આવશે. ઓકે. આ બધી વાસ્તવિકતાઓ બધાને ઓકે ખબર જયરાજસિંહ, હું તમને રોકું હવે- છું. પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી લાઈવ બોલી રહ્યા છે. હું તમને રોકું છું. તમારી પાસે હું ફરી પાછો આવું છું. विस्तार से बताया है, इसलिए मैं विस्तार में नहीं जा रहा हूं। लोकसभा की भी हमारी एक सीट और बढ़ गई है। यूपी, उत्तराखंड और राजस्थान ने भाजपा को जमकर समर्थन दिया है। असम के लोगों ने भाजपा पर फिर एक बार भरोसा जताया है। मध्य प्रदेश में भी हमें सफलता मिली है। बिहार में भी एनडीए का समर्थन बढ़ा है। ये दिखाता है कि देश अब सिर्फ और सिर्फ विकास चाहता है। मैं महाराष्ट्र के मतदाताओं का, हमारे युवाओं का, विशेषकर माताओं बहनों का, हमारे किसान भाई बहनों का, देश की जनता का आदरपूर्वक नमन करता हूं। साथियों, मैं झारखंड की जनता को भी नमन करता हूं। झारखंड के तेज विकास के लिए हम अब और ज्यादा मेहनत से काम करेंगे और इसमें भाजपा का एक एक कार्यकर्ता अपना हर प्रयास करेगा। साथियों, छत्रपती शिवाजी महाराजांच्या महाराष्ट्राने आज दाखवून दिले तुष्टीकरणाचा सामना कसा करायचा। छत्रपती शिवाजी महाराज, शाहूजी महाराज, महात्मा फुले, सावित्रीबाई फुले, बाबा साहब आंबेडकर, वीर सावरकर, बाला साहब ठाकरे, ऐसे महान व्यक्तित्वों की धरती ने इस बार पुराने सारे रिकॉर्ड तोड़ दिए। और साथियों, बीते 50 साल में किसी भी पार्टी या किसी भी प्री पोल अलायंस के लिए
ये सबसे बड़ी जीत है 50 साल के बाद। और एक महत्वपूर्ण बात मैं बताता हूं, ये लगातार तीसरी बार है जब भाजपा के नेतृत्व में किसी गठबंधन को लगातार महाराष्ट्र ने आशीर्वाद दिए हैं, विजयी बनाया है। और ये लगातार तीसरी बार है जब भाजपा महाराष्ट्र में सबसे बड़ी पार्टी बनकर उभरी है। साथियों, ये निश्चित रूप से ऐतिहासिक है। ये भाजपा के गवर्नेंस मॉडल पर मुहर है। अकेले भाजपा को ही कांग्रेस और उसके सभी सहयोगियों से कहीं अधिक सीटें महाराष्ट्र के लोगों ने दी है। ये दिखाता है कि जब सुशासन की बात आती है तो देश सिर्फ और सिर्फ भाजपा पर और एनडीए पर भरोसा करता है। साथियों, एक और बात है जो आपको और खुश कर देगी। महाराष्ट्र देश का छठा राज्य है जिसने भाजपा को लगातार 3 बार जनादेश दिया है। इससे पहले गोवा, गुजरात, छत्तीसगढ़, हरियाणा और मध्य प्रदेश में हम लगातार 3 बार जीत चुके हैं। और बिहार में भी एनडीए को 3 बार से ज्यादा बार लगातार जनादेश मिला है। और 60 साल के बाद आपने मुझे तीसरी बार मौका दिया, ये तो है ही है। ये जनता का हमारे सुशासन के मॉडल पर विश्वास है और इस विश्वास को बनाए रखने में हम कोई कोर कसर बाकी नहीं रखेंगे। साथियों, मैं आज महाराष्ट्र की जनता जनार्दन का विशेष अभिनंदन करना चाहता हूं। लगातार तीसरी बार स्थिरता को चुनना ये महाराष्ट्र के लोगों की सूझबूझ को दिखाता है। हां, बीच में जैसा भी नड्डा जी ने विस्तार से कहा था, कुछ लोगों ने धोखा करके अस्थिरता पैदा करने की कोशिश की, लेकिन महाराष्ट्र ने उनको नकार दिया है और उस पाप की सजा मौका मिलते ही दे दी है। साथियों, महाराष्ट्र
इस देश के लिए एक तरह से बहुत महत्वपूर्ण ग्रोथ इंजन है। इसलिए महाराष्ट्र के लोगों ने जो जनादेश दिया है वो विकसित भारत के लिए बहुत बड़ा आधार बनेगा। वो विकसित भारत के संकल्प की सिद्धि का आधार बनेगा। साथियों, हरियाणा के बाद महाराष्ट्र के चुनाव का भी सबसे बड़ा संदेश है एकजुटता। एक है तो ये आज देश का महामंत्र बन चुका है। कांग्रेस और उसके इकोसिस्टम, उन्होंने सोचा था कि संविधान के नाम पर झूठ बोलकर, आरक्षण के नाम पर झूठ बोलकर एससी, एसटी, ओबीसी को छोटे छोटे समूह में बांट देंगे। वो सोचते थे सब बिखर जाएंगे। कांग्रेस और उसके साथियों की साजिश को महाराष्ट्र ने सिरे से खारिज कर दिया है। महाराष्ट्र ने डंके की चोट पर कहा है, एक है तो सेब है के भाव ने जाति, धर्म, भाषा और क्षेत्र के नाम पर लड़ाने वालों को सबक सिखाया है, सजा की है। आदिवासी भाई बहनों ने भी भाजपा एनडीए को वोट दिया। ओबीसी भाई बहनों ने भी भाजपा एनडीए को वोट दिया। मेरे दलित भाई बहनों ने भी भाजपा एनडीए को वोट दिया। समाज के हर वर्ग ने भाजपा एनडीए को वोट दिया। ये कांग्रेस और इंडी गठबंधन के उस पूरे इकोसिस्टम की सोच पर करारा प्रहार है, जो समाज को बांटने का एजेंडा चला रहे थे। साथियों, महाराष्ट्र ने एनडीए को इसलिए भी प्रचंड जनादेश दिया है क्योंकि हम विकास और विरासत दोनों को साथ लेकर चलते हैं। महाराष्ट्र की धरती पर इतनी विभूतियां जन्मी है। बीजेपी और मेरे लिए छत्रपति शिवाजी महाराज आराध्य पुरुष है। धर्मवीर छत्रपति संभाजी महाराज हमारी प्रेरणा है। हमने हमेशा बाबा साहब आंबेडकर, महात्मा फूले, सावित्रीबाई फूले, इनके सामाजिक न्याय के विचार को माना है। यही हमारे आचार में है, यही हमारे व्यवहार में है। साथियों, लोगों ने मराठी भाषा के प्रति भी
हमारा प्रेम देखा है। कांग्रेस को वर्षों तक मराठी भाषा की सेवा का मौका मिला, लेकिन इन लोगों ने इसके लिए कुछ नहीं किया। हमारी सरकार ने मराठी को क्लासिकल लैंग्वेज का दर्जा दिया। मातृभाषा का सम्मान, संस्कृतियों का सम्मान और इतिहास का सम्मान हमारे संस्कार में है, हमारे स्वभाव में है। और मैं तो हमेशा कहता हूं, मातृभाषा का सम्मान मतलब अपनी मां का सम्मान। और इसलिए मैंने विकसित भारत के निर्माण के लिए लाल किले की प्राचीर से पंच प्राणों की बात की। हमने इसमें विरासत पर गर्व को भी शामिल किया। जब भारत विकास भी और विरासत भी इसका संकल्प लेता है तो पूरी दुनिया इसे देखती है। आज विश्व हमारी संस्कृति का सम्मान करता है। क्यों? क्योंकि हम इसका सम्मान करते हैं। अब अगले 5 साल में महाराष्ट्र विकास भी विरासत भी के इसी मंत्र के साथ तेज गति से आगे बढ़ेगा। साथियों, इंडी वाले देश के बदले मिजाज को नहीं समझ पा रहे हैं। ये लोग सच्चाई को स्वीकार करना ही नहीं चाहते। ये लोग आज भी भारत के सामान्य वोटर के विवेक को कम करके आंकते हैं। देश का वोटर, देश का मतदाता अस्थिरता नहीं चाहता। देश का वोटर नेशन फर्स्ट की भावना के साथ है। जो कुर्सी फर्स्ट का सपना देखते हैं उन्हें देश का वोटर पसंद नहीं करता। साथियों, देश के हर राज्य का वोटर दूसरे राज्यों की सरकारों का आकलन भी करता है। वो देखता है कि जो एक राज्य में बड़े बड़े प्रॉमिस करते हैं उनकी परफॉर्मेंस दूसरे राज्य में कैसी है। महाराष्ट्र की जनता ने भी देखा कि कर्नाटका, तेलंगाना और हिमाचल में कांग्रेस सरकारें कैसे जनता से विश्वासघात कर रही है। ये आपको पंजाब में भी देखने को मिलेगा। जो वादे महाराष्ट्र में किए गए उनका हाल दूसरे राज्यों में क्या है। इसलिए कांग्रेस के पाखंड को जनता ने खारिज कर दिया है। कांग्रेस ने
जनता को गुमराह करने के इसके लिए जो दूसरे राज्यों के अपने मुख्यमंत्री तक मैदान में उतारे, तब भी इनकी चाल सफल हो नहीं पाएगी। इनके ना तो झूठे वादे चले और ना ही खतरनाक एजेंडा चला। साथियों, आज महाराष्ट्र के जनादेश का एक और संदेश है। पूरे देश में सिर्फ और सिर्फ एक ही संविधान चलेगा। वो संविधान है बाबा साहब आम्बेडकर का संविधान, भारत का संविधान। जो भी सामने या पर्दे के पीछे देश में दो संविधान की बात करेगा, उसको देश पूरी तरह से नकार देगा। कांग्रेस और उसके साथियों ने जम्मू कश्मीर में फिर से आर्टिकल 370 की दीवार बनाने का प्रयास किया। वो संविधान का भी अपमान है। महाराष्ट्र ने उनको साफ साफ बता दिया कि ये नहीं चलेगा। अब दुनिया की कोई भी ताकत, और मैं कांग्रेस वालों को कहता हूं, कान खोल के सुन लो, उनके साथियों को भी कहता हूं, अब दुनिया की कोई भी ताकत 370 को वापस नहीं ला सकती। साथियों, महाराष्ट्र के इस चुनाव ने इंडी वालों का या गाड़ी वालों का दो मुहा चेहरा भी देश के सामने खोल करके रख दिया है। हम सब जानते हैं बाला साहब ठाकरे का इस देश के लिए, समाज के लिए बहुत बड़ा योगदान रहा है। कांग्रेस ने सत्ता के लालच में उनकी पार्टी के एक धड़े को साथ में तो ले लिया, तस्वीरें भी निकाल दी, लेकिन कांग्रेस का कोई नेता बाला साहब ठाकरे की नीतियों की कभी भी प्रशंसा नहीं कर सकती। और इसलिए मैंने अघाड़ी में कांग्रेस के साथी दलों को चुनौती दी थी कि वो कांग्रेस से बाला साहब ठाकरे की नीतियों की तारीफ में कुछ शब्द जरा बुलवा करके दिखाएं। आज तक वो ये नहीं कर पाए हैं। मैंने दूसरी चुनौती वीर सावरकर जी को लेकर के दी थी। कांग्रेस के नेतृत्व ने लगातार पूरे देश में वीर सावरकर का अपमान किया है, उन्हें गालियां दी है। महाराष्ट्र में वोट पाने के लिए इन लोगों ने टेम्पररी वीर सावरकर जी को जरा टेम्पररी गाली देना उन्होंने बंद किया है।
लेकिन वीर सावरकर के तप त्याग के लिए उनके मुंह से एक बार भी सत्य नहीं निकला और यही इनका दो मुहापन है। ये दिखाता है कि उनकी बातों में कोई दम नहीं है। उनका मकसद सिर्फ और सिर्फ वीर सावरकर को बदनाम करना है। साथियों, भारत की राजनीति में अब कांग्रेस पार्टी परजीवी बनकर रह गई है। कांग्रेस पार्टी के लिए अब अपने दम पर सरकार बनाना लगातार मुश्किल हो रहा है। हाल ही के चुनावों में जैसे आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, सिक्किम, हरियाणा और आज महाराष्ट्र में उनका सुपड़ा साफ हो गया। कांग्रेस की घिसी पीटी विभाजनकारी राजनीति फेल हो रही है, लेकिन फिर भी कांग्रेस का अहंकार देखिए। उसका अहंकार 7वें आसमान पर है। सच्चाई ये है कि कांग्रेस अब एक परजीवी पार्टी बन चुकी है। कांग्रेस सिर्फ अपनी ही नहीं बल्कि अपने साथियों की नाव को भी डुबो देती है। आज महाराष्ट्र में भी हमने यही देखा है। महाराष्ट्र में कांग्रेस और उसके गठबंधन ने महाराष्ट्र की हर 5 में से 4 सीट हार गई। अघाड़ी के हर घटक का स्ट्राइक रेट 20% से भी नीचे है। ये दिखाता है कि कांग्रेस खुद भी डूबती है और दूसरों को भी डुबोती है। महाराष्ट्र में सबसे ज्यादा सीटों पर कांग्रेस चुनाव लड़ी। उतनी ही बड़ी हार इनके सहयोग वालों को भी मिली। वो तो अच्छा है कि यूपी जैसे राज्यों में कांग्रेस के सहयोगियों ने उससे जान छुड़ा ली, वरना वहां भी कांग्रेस के सहयोगियों को लेने के देने पड़ जाते। साथियों, सत्ता भूख में कांग्रेस के परिवार ने संविधान की पंथ निरपेक्षता की भावना को चूर चूर कर दिया है। हमारे संविधान निर्माताओं ने उस समय 47 में विभाजन की विभीषिका के बीच भी हिंदू संस्कार और परंपरा को जीते हुए पंथ निरपेक्षता की राह को चुना था। तब देश के महापुरुषों ने संविधान सभा में जो डिबेट की थी उसमें भी इसके बारे में बहुत विस्तार से चर्चा हुई थी। लेकिन कांग्रेस के इस परिवार ने झूठे सेक्युलरिज्म के नाम पर उस महान परंपरा को तबाह करके रख दिया है। कांग्रेस ने तुष्टीकरण का जो बीज बोया वो संविधान निर्माताओं के साथ
बहुत बड़ा विश्वासघात है और ये विश्वासघात मैं बहुत जिम्मेवारी के साथ बोल रहा हूं। संविधान के साथ इस परिवार का विश्वासघात है। दशकों तक कांग्रेस ने देश में यही खेल खेला। कांग्रेस ने तुष्टीकरण के लिए कानून बनाए, सुप्रीम कोर्ट के आदेश तक की परवाह नहीं की। इसका एक उदाहरण वक्फ बोर्ड है।